Hey, good morning, બાળકો. અવાજ બેઠો. આવ્યો અવાજ? હેલો. હેલો. Yes, I ગઈકાલે આપણે ક્વેશ્ચન નંબર 1 નો કેસ 1 કર્યો અને એનું બેલેન્સ શીટ પણ બનાવી નાખ્યું આપણે. હવે એનો સેકન્ડ પાર્ટ સ્ટાર્ટ કરવાનો છે, જે છે એની જર્નલ એન્ટ્રીઝ. તો ઓબ્વિયસલી જે રીતે આપણે ક્વેશ્ચન ગણ્યો છે એ જ રીતે જર્નલ એન્ટ્રીઝ કરવાની. સૌથી પહેલા તો એવી જર્નલ એન્ટ્રીઝ કરીશું કે જે આ ચારેય કેસીસમાં કેવી છે, કોમન છે. તો જેટલી પણ રિવેલ્યુએશન તો જેટલી પણ રિવેલ્યુએશન અકાઉન્ટ રિલેટેડ જર્નલ એન્ટ્રીઝ છે, આ બધી કોમન જર્નલ એન્ટ્રીઝ થશે, કારણ કે દરેક કેસીસમાં આપણે એ સેમ એન્ટ્રીઝ પાસ કરો. આ સિવાય પાર્ટનર્સમાં જે રિઝર્વ ફંડ નું આપણે ડિસ્ટ્રીબ્યુશન કર્યું, ગુડવિલ ની જે એન્ટ્રી કરી અને જેએલપી ની જે એન્ટ્રી, આ પણ દરેક કેસીસમાં કેવી છે, કોમન. ખાલી એન્ટ્રી ચેન્જ કઈ થશે તો કે કેપિટલ સેટલમેન્ટ રિલેટેડ એન્ટ્રીઝ જે કરીશું, ત્યાં કેસ 1 માટે અલગ થશે, કેસ 2 માં અલગ થશે, કેસ 3 માં અલગ થશે, કેસ 4 માં અલગ થશે. તો ઉપર ટાઇટલ આપણે આપીશું જર્નલ એન્ટ્રીઝ, ડેટ, પર્ટિક્યુલર્સ, એલએફ, ડેબિટ રૂપીસ, ક્રેડિટ રૂપીસ, અને પર્ટિક્યુલર્સ માં લખીશું કોમન જર્નલ એન્ટ્રીઝ. પર્ટિક્યુલર્સ માં લખીશું કોમન જર્નલ એન્ટ્રીઝ. પહેલા તો જર્નલ એન્ટ્રીઝ એવું ટાઇટલ, એમાં ડેટ, પર્ટિક્યુલર્સ, એલએફ, ડેબિટ રૂપીસ, ક્રેડિટ રૂપીસ. ભાઈ બધાએ પર્ટિક્યુલર્સ માં લખ્યું કોમન જર્નલ એન્ટ્રીઝ. તો હવે તમારા અહીંયા બોર્ડ ઉપર તમને રિવેલ્યુએશન અકાઉન્ટ દેખાય છે, એમાં તમને નંબર ઓફ અકાઉન્ટ્સ એવા જોવા મળશે કે જ્યાં તમે રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ કર્યું છે, જ્યારે નંબર ઓફ અકાઉન્ટ્સ એવા જોવા મળશે કે જ્યાં રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ.
યુઝ્યુઅલ કેસમાં આપણે એક જોઈન્ટ એન્ટ્રી કરતા હોઈએ છીએ જ્યાં જેટલા અકાઉન્ટ્સ થી રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ થયું છે એની એક એન્ટ્રી, જેટલા અકાઉન્ટ્સ થી રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ થયું છે એની એક એન્ટ્રી, અને ત્રીજી એન્ટ્રી પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન. પણ આવું તમે કરી જ શકો છો અને કરવું જ જોઈએ, પણ એમાં ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું આવે કે એવા અકાઉન્ટ્સ હોય કે એવું ટ્રાન્ઝેક્શન હોય કે જ્યાં મોર ધેન 2 અકાઉન્ટ્સ ઇન્વોલ્વ થઈ રહ્યા છે એને આ જોઈન્ટ કે કમ્બાઇન્ડ એન્ટ્રીમાં લેવાનો જોઈએ, એને અલગથી આપણે જનરલ એન્ટ્રી કરવી જોઈએ. જેમ કે પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ, તો એ બે જ અકાઉન્ટ છે, ડેટર્સ આપણે પ્રોવિઝન કર્યું અને રિવેલ્યુએશનમાં ડેબિટ કર્યું, એટલે એમાં કોઈ ટેન્શન નથી. સ્ટોક અગેન્સ્ટ સ્ટોક અને રિવેલ્યુએશન આ બે જ ઇન્વોલ્વ થઈ રહ્યા છે. પણ ઇન્વેસ્ટમેન્ટમાં 3 અકાઉન્ટ, એક ઇન્વેસ્ટમેન્ટ પોતે, એક બી નું કેપિટલ અકાઉન્ટ અને રિવેલ્યુએશન. તો આ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટની એન્ટ્રી અલગથી કરશું, એને આ કમ્બાઇન્ડ એન્ટ્રીમાં લેશું નહીં. બાળકો આમ તો ઘણા દિવસથી હતું પણ આજે હું અનાઉન્સ કરી તો આ તમે એમને આવતી. તો આજે સાંજ સુધીમાં છે ને હું તમને લોકોને રોલ નંબર આપું. આવતી રહ્યા કે પછી બરાબર. અને હવેથી આપણે એક નાનકડી સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરીશું કે ભાઈ મને સાંભળો છે, ઓ ભાઈ, એવરી ડે 15 જણાનો આપણો સ્લેબ કે ગ્રુપ રહેશે કે ઈ લોકો ઈ દિવસ આવશે નહીં. જે લોકોને પણ રોલ નંબર ના ના એમાં કાઈ આ ને ઉ ને ઈ ને એવું કઈ કરવાનું, જે હું કહી રહ્યો છું ઈ જ સાંભળો. એટલે તમારે 5 ડેઝ જે છે એ કમ્પ્લીટ ઓફલાઈન રહેશે અને એક દિવસ તમારો જે દિવસ આવતો હોય એ દિવસ તમારે સંપૂર્ણ શું કરવાનું છે, ઓનલાઈન. જેથી કરીને આ જે અત્યારે માથાકૂટ થઈ રહી, કારણ કે પાછા સાંજે પાછા એટલા નથી. અમુક લોકો સાવ ગોળી કમાણનું ખેતર જ સમજે આવે પાછા નો આવે ત્યારે નો આવું નો આવે. તો એના કરતા તો હું થોડીક વ્યવસ્થિત જગ્યા જ કરી દઉં એટલે કઈ ખોટું ટેન્શન જ. એટલે હું તમને આજે સાંજ સુધીમાં, આમ તો ગયા વીકમાં જ આ ઇમ્પ્લિમેન્ટ કરવાનું હતું પણ તોય એક બીજા કારણોસર આગળ પાછળ ઠેલાતું હતું. સાંજ સુધીમાં જ તમને લોકોને રોલ નંબર્સ જે છે એ આપી દઉં છું. અને બધાયને વીકના અંદર એક દિવસ જે છે એ ઘરેથી ભણવા, બાકીના બધા દિવસ જેથી કરીને આ જગ્યાની બધી સમસ્યાઓ શું થઈ જાય, પૂરી થાય. અને થોડુંક મને બોરી બામણના ખેતર જેવી ફીલિંગ આવે. બરાબર છે બાળકો? બાપુ તો આપણે પાછા આના ઉપર આવે કે ઇન્વેસ્ટમેન્ટ માં 3 બોલે નથી. બધામાં થઈ ગયા ને બગા? બધામાં કરીને બોલ બોલ. અંકુર ને કહીશ. જેના ભેગી તને જ્યાં તો કાંઈક તો આમ આખું ઉતારીને બોલતી હતી. ઓકે. તો તો મૌડીભાઈ ને મૌડીની બાજુમાં આપણો ગીતકાર, પછી આ નિકભાઈ કેસરી, તું તો કેટલી એડ કરીશ. આવું ઘરેથી આવ્યા છે બેરો ને. આપણે બેઝિકલી આટલી તો એક સિવિક સેન્સ, જ્યારે આટલી હદે ડેવેસ્ટેટિંગ જો આપણે ઓલામાંથી ગુજરા હોય ને તો આપણે જ્યાં સુધી આ પૃથ્વી પર રહીને ત્યાં સુધી માસ્ક પહેરીએ. કારણ કે જો આપણે આપણી નો પડી હોય ને તો તેલ પીવા, એના માટે તમારે સ્પેશિયલી કોરોના સંક્રમિતની બાજુમાં જઈને એક બે પટ્ટીઓ ભરી આવે. પણ ગામનું આપણે ધ્યાન રાખવું. આ તો આપણામાં એક સાવ બેઝિક સિવિક સેન્સ હોય કે આપણે આપણા લીધે કોઈ જો બીજો હેરાન થાય ને તો એના જેવું મોટું પાપ નથી આપણું. તો એટલું તો થોડુંક મને બાળકો જરા સિરિયસ મેનરમાં એવો છે. કારણ કે તમને કદાચ પરિવારમાં કોઈ હજી એ રીતે ઇન્ફેક્ટેડ નહીં થયા હોય એટલે તમને સિરિયસનેસની કદાચ ખબર નથી કે ભાઈ કેટલું થઈ શકે ને કેવું થઈ શકે.
અને આપણે આમ જ મોજમાં થાળીઓ વગાડી, દીવાઓ કર્યા, આપણે એમ જ હતું કે આપણે તો કોઈથી કઈ મેળ કઈ આવશે નહીં. જે હાલત જોઈ છે આપણે એ બહુ જ ખરાબ અને બહુ જ ઓલી. એટલે એટલીસ્ટ આપણે એ વસ્તુને પ્રિવેન્ટ, જો આપણા હાથમાં જો એ પ્રિવેન્ટ કરવાનું તો એ કરવું જ જોઈએ. એમાં જરાય ખોટું, એમાં ગમે એવું ડિસ્કમ્ફર્ટ થતું હોય, ગમે એ થતું હોય, ખાલી આપણા માટે નથી કરતા, બીજા માટે પણ કરવું. કારણ કે તમે પોતે જ્યારે તો તમે એટલું જ રિસ્ક લઈ રહ્યા છો. એટલા જ આમાં કોણ પેરાસિટામોલ ખાઈને આવ્યો છે તો તમને ખબર નથી. તો ઓબ્વિયસલી એવું શું કામ કરો છો? બરાબર. તો પાછા ભાઈ આજની અંતવાણી થઈ ગઈ. તો ઇન્વેસ્ટમેન્ટમાં 3 એકાઉન્ટ, બરાબર, તો એની અલગથી એન્ટ્રી કરીશું. પણ પ્રોવિઝન ફોર લીગલ એક્સપેન્સમાં 2 જ એકાઉન્ટ, એક આપણે પ્રોવિઝન કર્યું ને બીજું રિવેલ્યુએશનમાં ડેબિટ કર્યું, તો એ કમ્બાઈનમાં આવી જશે. સામે એક્સ ના પણ 2 જ એકાઉન્ટ, ડેટર્સ અને રિવેલ્યુએશન. લેન્ડ એન્ડ બિલ્ડિંગ પણ 2 જ એકાઉન્ટ, એક્સપેન્સ ઓઇંગ પણ 2 જ એકાઉન્ટ, પ્રોવિઝન ફોર ડિસ્કાઉન્ટ પણ 2 જ એકાઉન્ટ. પણ વર્કમેન કમ્પન્સેશન રિઝર્વમાં 3, એક વર્કમેન કમ્પન્સેશન રિઝર્વ, એક વર્કમેન કમ્પન્સેશન લાયબિલિટી અને એક રિવેલ્યુએશન. તો આની સેપરેટ એન્ટ્રી કરો. અને એના પછી જે અનએક્સપાયર ઇન્સ્યોરન્સ, તો એના 2 જ એકાઉન્ટ. તો ડેબિટ સાઇડ ઇન્વેસ્ટમેન્ટ સિવાય 3 એકાઉન્ટને કમ્બાઈન કરી શકાય એક સિંગલ એન્ટ્રી. ક્રેડિટ સાઇડ વર્કમેન કમ્પન્સેશન રિઝર્વ સિવાય બાકીના 4 વસ્તુને એક સિંગલ એન્ટ્રીમાં આપણે શું કરી શકીએ, બતાવી શકીએ. એટલે 2 એન્ટ્રીઝ આ થઈ. ત્રીજી એન્ટ્રી ઇન્વેસ્ટમેન્ટની, ચોથી એન્ટ્રી કમ્પન્સેશન રિઝર્વની, પાંચમી એન્ટ્રી પ્રોફિટના ડિસ્ટ્રીબ્યુશન, છઠ્ઠી એન્ટ્રી આ રિઝર્વ ફંડની, સાતમી આ ગુડવિલ અને આઠમી આ જેલ. આ 8 એન્ટ્રીઝ એવી કે જે બધાયમાં કેવી થવાની છે, એક સરખી. બધાને એટલે બધાને ક્લિયર પાડવા આવે, કોઈને પ્રોબ્લેમ નથી. તો 31/12/2005 તારીખમાં દરેક જગ્યાએ આ જ આવશે. કારણ કે એ તારીખે જ આર શું થઈ રહ્યો છે. તો પહેલી એન્ટ્રી કરીશું, જે આપણે ક્રેડિટ બાજુ જે લખ્યું છે પેલા ઈ જ કરી નાખીએ ને. તો લખીશું એક્સ અકાઉન્ટ ડેબિટ 350, લેન્ડ એન્ડ બિલ્ડિંગ ડેબિટ 5000, expense owing debit 125, provision for discount on creditors debit 125, unexpired insurance debit 2000, to revaluation account. કેટલો ટોટલ થાય? આવું વાત નથી ખબર બેઠો મારી જ કરો. બરાબર, શું પાસ થાવું છે બેટા. અમને તો આવશે ત્યારે કહી શકું. અત્યારે તું મારી જાતને રોજ ઓલ ધ બેસ્ટ. 7600 બરાબર છે ભાઈ. 500 નીચે લખીશું વેરિયસ અકાઉન્ટ્સ are revalued. Various accounts are revalued. હવે ક્રેડિટ સાઇડ બધું લઈ લીધું પણ શું બાકી રહી ગયું? તો સેકન્ડ એન્ટ્રી કરીશું. વર્કમેન કમ્પન્સેશન રિઝર્વ અકાઉન્ટ ડેબિટ
workman compensation reserve account debit 1200. 2. Workman compensation liability account. Workman compensation liability account 150. 2. Revaluation account 1050. 2. બાળકો અવાજ આવે છે ને મારો? Yes, sir. Yes, sir. To revaluation account 1050. નીચે નરેશન માં લખીશું workman compensation liability. Workman compensation liability is estimated at 88 rupees 150. Rupees 150. ત્રીજી એન્ટ્રી હવે ડેબિટ સાઇડ જે લખ્યું છે એની કરીશું, જેમાં રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ થશે. Revaluation account debit 4050. 2. Provision for doubtful debts. Provision for doubtful debts 150. To stop 480. And to provision for legal expense. Provision for legal expense 3420. જો ટોટલ બરાબર જ કર્યું છે ને 4050 થાય છે ને બરાબર. નીચે નરેશન વાળા પહેલી એન્ટ્રીમાં કર્યું હતું એ વેરિયસ અકાઉન્ટ્સ આર રિવેલ્યુ. ફોર્થ એન્ટ્રી જે ઇન્વેસ્ટમેન્ટ વાળી હતી એ, તો B's capital account debit કારણ કે લઈ ગયો છે ઇન્વેસ્ટમેન્ટ. B's capital account debit 8700. Revaluation account debit 1000. 2. Investment account 9700. Investment is taken over. Investment is taken over by B. અને હવે રિવેલ્યુએશન માટેની છેલ્લી એન્ટ્રી પ્રોફિટ ના ડિસ્ટ્રીબ્યુશન. રિવેલ્યુએશન ડેબિટ ટુ એસ કેપિટલ ટુ બીસ કેપિટલ ટુ સીસ કેપિટલ. રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ 3600 to S capital, to B's capital, to C's capital. $3600, $1600, $1200. Sorry, 3600 to debit થાય, 1600, 1200, 800. અરે આદર બકા. આજે ઓમની બાજુમાં નહીં બેસી શકે. થઈ ગયું ના
આ તાર તું જ્યાં બેઠો ત્યાં જોયો ને ત્યાં તારે જ બેઠો. Revaluation profit is distributed among partners. Revaluation profit is distributed among partners. આવી સેમ એન્ટ્રી રિઝર્વ ફંડ માટે થશે. રિઝર્વ ફંડ ડેબિટ ટુ એસ કેપિટલ, બીસ કેપિટલ, સીસ કેપિટલ. ચોવીસો, 1800 અને 1200 કેટલા 5400 હતા. 5400 ડેબિટ, 2400, 1800, 1200. નરેશન માં એ રિઝર્વ ફંડ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ among partners. હવે ગુડવિલ ની એન્ટ્રી કરીશું એટલે એસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 1950, એસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 1950, સીસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 1650, to B's capital account 3600. 1950, 1650. A's capital debit, C's capital debit to B's capital. Narration માં લખીશું B's share in goodwill. B's share in goodwill is borne by BORNE, is borne by A and C. Is borne by A and C in their gaining ratio. In their gaining ratio. And a last entry આવશે બાદ. Same was A's capital debit, C's capital debit પણ 195 અને 165. To B's capital account 360. To B's capital account 360. B's share. Wait. લખી નાખું. પાછું બોલું તો A's capital account debit 195, C's capital account debit 165. To B's capital account. to શું લખ્યું ભાઈ? C's capital. Very good. B's share in surrender value. B's share in surrender value of JLP. Surrender value of JLP is borne by A and C. Is borne by A and C. In their gaining ratio. બસ ગાડી લખો તો લખે તો આટલી કોમન એન્ટ્રીઝ હતી કે જે આપણે આ ચારેય કેસીસમાં શું કરીશું કરવાનું. આપણે એક જ વાર કરી અને વાત પૂરી કરી દીધી. હવે ઈ ના કેપિટલ નું કારણ કે અહીંયા સુધી આપણે કરી દીધું. આ સાઈડ બાકી આવી ગઈ. આ રિઝર્વ ફંડ આવી ગયું. હવે આ પોર્શન જે
જેમાં તમે બી ના કેપિટલ નું શું કર્યું છે રીપેમેન્ટ આ રીપેમેન્ટ કરવા માટે સૌથી પહેલા તમારે શું કરવું પડ્યું છે લોન સૌથી પહેલા બેંક લોન લેવી પડી તો એની એક એન્ટ્રી બેંક લોન ની થાય અને પછી સેકન્ડ એન્ટ્રી આની થાય એમાં આખી એક જ એન્ટ્રીમાં આપણે આ ત્રણેય વસ્તુ શું કરી શકીએ બતાવી શકીએ તો હવે પર્ટિક્યુલર્સ માં ટાઇટલ આપવાનું કેસ 1 હવે કે વર્કિંગ નોટ નહીં આવે ને હવે કેસ વાઇઝ આવશે ભાઈ તો અલગ ક્વેશ્ચન થઈ જાય ને એટલે તું અત્યારે કરી નાખ બરાબર જ કર સાચી લઈ આવે રાઇટિંગ તો બાળકો કેસ 1 લખ્યું ને નહીં કેસ 1 લખવાનું સૌથી પહેલી એન્ટ્રી કરીશું બેંક અકાઉન્ટ ડેબિટ 7000 રૂપીસ બેંક અકાઉન્ટ ડેબિટ 7000 રૂપીસ ટુ bank loan to bank loan account નરેશન માં લખીશું bank loan is taken on security of land and building અને લાસ્ટ એન્ટ્રી થશે હવે B's capital account debit 11460 B's capital account debit 11460 to bank તમે જે લખ્યું છે એ to bank 7000 to bills payable 460 અને to 6% B's loan 4000 B ના capital account માં debit side જે લખ્યું તમે એ લખવાનું to bank 7000 rupees to bills payable 460 and to 6% B's loan to 6% B's loan account 4000 rupees નરેશન માં લખીશું repayment પાછું બોલું ભાઈ પાછળ B's capital account debit 11460 to bank કારણ કે 7000 બેંક થી આપ્યા છે to bills payable 460 જે bills payable આપણે ઇશ્યુ કર્યું અને બાકીની લોન છે એટલે to 6% B's loan 4000 હવે નરેશન માં લખવાનું repayment of B's capital through cash of rupees 7000 comma issuing bills payable of rupees 460 and reminder is taken as his loan which carries interest rate of 6% per annum which carries interest rate of 6% per annum.
અહીંયા તમારો પહેલો ક્વેશ્ચન શું થાય ભાઈ? હવે બાળકો તમારે જે જોવું જોઈએ કે જો આવો ક્વેશ્ચન તમને ફાઇનલ એક્ઝામમાં પૂછાય, ખાલી આ એક કેસ, તો કાલે આપણે અરાઉન્ડ 1.5 કલાક જેવું આને ગણવામાં લગાવ્યું છે અને અત્યારે અડધી કલાકથી વધારે જેવું આપણે જનરલ એન્ટ્રી, બરાબર, પણ આપણે ઈ વાતુનો સમય અને આડી અવળી જે કઈ માથાકૂટનો સમય માંથી કાઢી નાખ્યો, 1 કલાક ઓછી કરી નાખી, તોય તમને ગણતા કેટલી વાર લાગી? 1 કલાક. કાલના 1.5 ને આડી અવળી, બરાબર. 16 માર્ક નો ક્વેશ્ચન ગણવા માટે તમારી પાસે મેક્સ ટુ મેક્સ 25 છે, કારણ કે તમારે 100 માર્ક્સ ના પેપરમાં ટોટલ 5 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના છે. દરેક ક્વેશ્ચન ઓન એન એવરેજ 20 માર્ક્સ નો હશે. પહેલો ક્વેશ્ચન કમ્પલસરી અને બાકીના 5 માંથી એની 4 અટેમ્પ્ટ કરવાના, બરાબર, જેમાં કોઈ કોઈ ક્વેશ્ચનમાં એક સાથે 2 ક્વેશ્ચન્સ પૂછ્યા હશે, 10-10 માર્કના અથવા તો 8 અને 12 માર્ક્સ, બરાબર. 180 મિનિટ્સ છે તમારી પાસે. જો તમે એને 5 થી ડિવાઈડ કરો ને તો 36 મિનિટ જેવું થાય. એક ક્વેશ્ચન ને રીડ કરવાનો અને એને અટેમ્પ્ટ કરવાનો, બરાબર. તો ઓબ્વિયસલી આપણે 20 માર્ક માટે વાત કરી, એટલે તમે જો પ્રપોઝનેટ 16 માર્ક ની સાથે ઈ ટાઈમ ને કન્વર્ટ કરો તમે, તો ઈ 25 થી 27 મિનિટ્સ તમને મળે એક ક્વેશ્ચન ને રીડ કરી અને એને અટેમ્પ્ટ કરો. એટલે ઓબ્વિયસલી તમારું જે એક્ઝિક્યુશન જે છે ને એ બહુ સ્પીડમાં હોય, કે તમે જ્યારે ક્વેશ્ચન વાંચો ત્યારે અડધી ખબર તમને એ રીતે પડતી જવી જોઈએ કે કઈ વસ્તુ મારે ડ્રો કરવાની છે, બરાબર, કઈ કઈ વસ્તુની મને જરૂર પડશે, બરાબર. તો ઓબ્વિયસલી ક્વેશ્ચનમાં તમને 2-3 વસ્તુ તો પૂછી જશે, એટલે એટલી તો ખબર પડે કે આ તો ડ્રો કરવાનું છે, બરાબર. અંદર આવડે કે ન આવડે એ તો ખબર પડે કે આ તો ડ્રો કરવાનું, બરાબર. એટલે શું કરવાનું તો કે થોડીક સ્પીડ તમારે રાખવી પડશે. એમાં થોડા ઘણા અક્ષર ગડબડિયા થાય તો કોઈ ફરક પડતો નથી. સબ્જેક્ટ ટુ તમારો આન્સર કેવો હોવો જોઈએ? સાચો. પ્લસ દરેક સ્ટેપ્સ ના માર્ક્સ. એટલે જો 16 માર્ક નો ક્વેશ્ચન હશે તો 100% સાચો ગણવો જરૂરી નથી, બરાબર. તમે જો કદાચ હાફ વે સુધી એ પહોંચ્યા તોય તમે 5 થી 8 માર્ક્સ જેવું તો એમાંથી લઈ જ શકો છો, સબ્જેક્ટ ટુ એ તમે સાચું ગણવું હોય તો, બરાબર. એટલે થોડુંક આ જે પેઇન્ટિંગ વાળો પોર્શન જે છે ને, ડ્રો કરવા વાળો, એમાં સ્પીડ લેવા, લીટા કરવાના સીધા, બરાબર ના. 12માની એક્ઝામ નો લેવાની ના. તો થોડીક એ રીતે એ આપણી પાસે સાવ બરાબર છે. આમ તો ટાઈમ પાસ કરતો થોડું કઈ એમને ખાલી બાબા બેઠા હોય કથા કરી. પણ જે આપણે ઓલું ડેબિટ ક્રેડિટ લખીએ છીએ, પર્ટિક્યુલર રૂપીસ એવું બધું ન લખતો ચાલ, એટલી લીટા તો કરવા પડે ને, બાકી તો ઈ સાવ અઘરું થઈ જાય. તો બાળકો જે હું વાર્તા કરી રહ્યો હતો કે તમારે કોંગ્રેચ્યુલેશન્સ બકા, કોંગ્રેચ્યુલેશન્સ, વેરી ગુડ, ગજબ ગજબ. અત્યારે લેક્ચર માં છું બકા, 12 વાગે રિંગ કર ને તો 12 વાગે હમણાં પૂરો જ થશે લેક્ચર.
આટલો બધો ટાઈમ પાસ થઈ જ નહોતો મારો. સર ગુડ ઇંગ્લિશ કાલ થઈ ગયો તો કાલે 5:30 સુધી ના કાલે 4 થઈ ગયો તો કાલે ખબર ન પડી મને. ના મારો 12 વાગે તો પાછું બીજો લેક્ચર મેં જ ગોઠવ્યો. ના 12:30 તમારો બ્રેક નથી 12:30 આજે 21 તારીખ તો પછી ઓન ધ બ્રેક આઉટ સૌથી પહેલા અને ગણતરી પરીક્ષા અને આપણે દિવસે બધું આવડતું લાગે મેળો બેના વચ્ચે પૂરો. 5 મિનિટ કાઉન્ટર તેનો થેન્ક યુ લખ્યું બગા દો. સુમિત સુમિત દેવી પાવર તારી પાસે કેવી ચાલે આવડતી જ નહીં આવડવા મળશે એમાં તો કોઈ ઓપ્શન જ નથી. એવા તો ઘણા વિદ્યાઓ મળશે કે જે લોકો 40 માર્ક નું મૂક્યું હોય છે 50 માર્ક નું મૂક્યું હોય છે. પ્રોફેસર છે ન આવડતું હોય તો ક્યાંથી મળે. તો બાળકો હવે કેસ 2 છે જો ત્યાં એમાં તમને એવું કીધું છે કે કેપિટલ ના પાડવાનું તમારું જોઈને મને એમ થયું કે તમને ખરેખર નથી થતું ખોટો ટાઈમ પાસ એના કરતા આ પૂરું કરીએ ને. ધ કેસ 2 છે if entire capital of new firm is fixed at 28,000 and capital of A and C are to be proportionate in new profit sharing. જો આ ટાઈપનું એડજસ્ટમેન્ટ મને ક્વેશ્ચનમાં આપ્યું હોય તો અહીંયા સીધી મને ઈ ખબર પડે કે જે પાર્ટનર રિટાયર્ડ થઈ રહ્યો છે એના કેપિટલનું શું કરવાનું ઈ તો કીધું જ નથી. જો એના કેપિટલના રીપેમેન્ટ વિશે કાંઈ કીધું ન હોય ક્વેશ્ચનમાં તો આપણી ડિફોલ્ટ અઝમ્પશન એવી રહે કે એની કેપિટલ ફોર્મમાં એમને પડી રહેશે પણ એઝ અ લોન. એટલે જે 11,460 રૂપિયા તમને મળ્યા ફર્સ્ટ કેસના અંદર એમાં હવે તમારી પૂરેપૂરા રૂપિયા ક્યાં ટ્રાન્સફર કરવાના આવશે બી ની લોન ખાતે જેમાં કોઈ ઇન્ટરેસ્ટ રેટ પણ આવે નહીં. બરાબર કારણ કે કોઈ એના રિલેટેડ કોઈ સ્પેસિફિકેશન મારી પાસે છે. જે ચેન્જ છે એ છે કે હવે એ અને સી ની કેપિટલ જે છે એ ફિક્સ કરી દેવાનું કે ભાઈ 28,000 રાખવા અને કયા રેશિયોમાં રાખવાની ન્યુ પ્રોફિટ. તો એનો મતલબ તો શું થયો કે એ અને સી ની કેપિટલ જે અત્યારે આવતી હોય એ એક તો 28,000 નો ટોટલ થતો પણ ન હોય એવું એ બને અને ઓબ્વિયસલી ન્યુ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં તો હોય જ નહીં. એટલે જો 28,000 ને ન્યુ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં વેચ્યું 5:3 ના રેશિયોમાં તો એના ભાગે કેટલી કેપિટલ આવે 17,500. સી ના ભાગે કેટલી આવે 10,500. તો જો એનું કેપિટલ અકાઉન્ટ ક્લોઝ કરું એની કેપિટલ 17,500 થી વધારે હોય તો એટલા એક્સેસ રૂપિયા ઈ ઘરે લઈ જશે. અને જો એની કેપિટલ 17,500 થી ઓછી હોય તો ઈ શોર્ટફોલ થયો છે ઘરેથી આવશે. આ એન્ટ્રીઝ મારે કરવી એટલે આપણે જે કેસ 1 માં જે એન્ટ્રી કરી ને બી ના રીપેમેન્ટ માટેની
જે બે એન્ટ્રીઝ કરી આવી કોઈ એન્ટ્રી કેસ 2 માં થાય નહીં. એની જગ્યાએ પેલી એન્ટ્રી બી ની કેપિટલ ને બી ના લોન માં ટ્રાન્સફર કરવાની થાય અને સેકન્ડ અને થર્ડ એન્ટ્રી જો વધુમાં વધુ 3 એન્ટ્રી થઈ શકે. બરાબર. જો કોઈ પૈસા લાવતો હોય ઘરેથી બીકોઝ ઓફ કેપિટલ ને આપણે જે રેશિયોમાં કીધી છે રેશિયોમાં કરવા માટે એ શોર્ટફોલ ને ભરપાઈ કરવા માટે પૈસા લાવતો હોય તો એની એન્ટ્રી કરવી પડે અને જો કોઈની એક્સેસ કેપિટલ હશે તો એ ઘરે રૂપિયા લઈ જાય. આનો મતલબ શું થયો કે તમારો રિવેલ્યુએશન એકાઉન્ટ તો આ જ બનવાનું હતું જે ઓલરેડી આપણે સ્પેસિફાય કર્યું હતું કે ભાઈ આ દરેક કેસમાં કેવું હશે. પણ કેસ 2 માટે કેપિટલ એકાઉન્ટ તો કેપિટલ એકાઉન્ટમાં આ બેલેન્સ તો એઝ ઇટ ઇઝ આવે ઓપનિંગ બેલેન્સ તો રિઝર્વ ફંડ પણ આવે બરાબર. એ અને સી નું ગુડવિલ નું ડિસ્ટ્રીબ્યુશન જે બી ને મળે છે એ આવે જેએલપી એ આવે ને રિવેલ્યુએશન પ્રોફિટ એ આવે. એટલે ક્રેડિટ બાજુ જે એન્ટ્રીઝ તમે કેસ 1 માં કરી છે એ કેસ 2 માં પણ આવે. ડેબિટ સાઇડ ઇન્વેસ્ટમેન્ટ ના 8700 અને 1950 1650 અને 195 અને 165 આ પણ આવે. પણ પછી જે તમે બી ની કોલમમાં લખ્યું છે ને ઈ ન એની જગ્યાએ ત્યાં શું આવી જાય બીઝ લોન અકાઉન્ટ સીધા 11460 અને ટુ બેલેન્સ સીડી તરીકે તમે જો કે 18555 કેટલા હતા 19455 અને 8985 8985 આવતું. તો ઓલાના 19455 નીકળે છે એની બેલેન્સ રાખવાની કેટલી છે 17 એક્સેસ કેપિટલ 1955 ઈ ઘરે લઈ જશે. એ ઘરે લઈ જાય તો એની એન્ટ્રી કરવી પડે કે એનું અકાઉન્ટ ડેબિટ થાય ને બેંક અકાઉન્ટ ક્રેડિટ થાય. બરાબર. એક એન્ટ્રી વધારાની કેપિટલમાં આવે અને ઓલામાં 10500 ની બેલેન્સ રાખવાની છે 8985 તો ઈ 15 ઘરેથી લઈ આવે એની એક એન્ટ્રી કરવી પડે બેંક ડેબિટ ટુ સીઝ કેપિટલ. બરાબર. અને હવે તમારા બેલેન્સ શીટમાં શું ચેન્જ આવે તો કે બેલેન્સ શીટમાં અહીંયા એ અને બી નું અકાઉન્ટ જે 19455 અને 8985 હતું એની જગ્યાએ 17500 અને 10500 આ 6% બીજ લોન નો આવે ખાલી બીજ લોન આવે અને એની બેલેન્સ કેટલી આવે આ બેંક લોન જેવું કઈ આવે નહીં એટલે ઈ નીકળી જાય. ના બસ બેંક લોન નીકળી જાય. બરાબર. એ જ રીતે આ બિલ્સ પેયેબલ નીકળી જાય. આ બધું આવે કોઈ ચેન્જીસ થાય નહીં. બરાબર. ડેબિટ સાઇડ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક ડેટર્સ અનએક્સપાયર્ડ ઇન્સ્યોરન્સ પણ આ કેશ એન્ડ બેંક ની બેલેન્સ હવે ચેન્જ થાય કારણ કે એમાં 5500 માંથી ઓલા 1955 ઓલો લઈ ગયો ઘરે ઈ ઓછા થાય ને 1515 એ બધાને ક્લિયર ભાઈ વસ્તુ ઘરે બેઠેલા લોકો બધાને ભાઈ સમજાણું એ બાળકો ઘરે બેઠેલા લોકો બાળકો ભાઈ અવાજ આવે છે ભાઈ બધાને યસ સર ક્લિયર જાણું ને ભાઈ હા યસ સર તો હવે તમારા ચોપડામાં લખો કેસ 2 જેમાં લખો કેલ્ક્યુલેશન ઓફ કેપિટલ કેસ 2 calculation of capital જેમાં લખો total capital is equal to 28,000 total capital is equal to 28,000 capital નીચે લખીશું capital of A and C are to be
proportionate in their new P&L ratio. તો નીચે લખીશું as capital new P&L ratio. નીચે લખીશું as capital is equal to 28,000 into 5/8 એટલે 17,500. B is capital, sorry, B is नहीं, C is capital, C is capital, 28,000 into 3/8 એટલે 10,500. બરાબર છે બાળકો? હવે તમને ખબર જ છે કે કેપિટલ અકાઉન્ટમાં A અને C ના અકાઉન્ટમાં આ જ ચેન્જ થયો છે કે કેપિટલ કેટલી રાખવાની છે 17,510. બાકી બધી એન્ટ્રીઝ એ જ છે જે કેસ 1 માં હતી. બરાબર. તો તમને અત્યારથી જ ખબર છે કેપિટલ અકાઉન્ટ બનાવ્યા પહેલા જ કે ભાઈ A ની કેપિટલ બેલેન્સ જો આ 17,500 ન રાખીએ તો કેટલી નીકળત 19,450 અને C ની કેપિટલ ની બેલેન્સ કેટલી હોય તો આપણે નીચે લખી જ નાખીએ કે cash to be brought oblique taken over particulars A અને C 3 columns cash to be brought oblique taken over particulars A અને C particulars માં લખીશું new capital new capital 17,500 અને 10,500 less old capital 19,455 અને 8985 19,455 8985 તો A ની કોલમ માં માઈનસ માં ફિગર નીકળશે 1955 માં ડી બ્રેકેટ માં લખીશું 1955 બ્રેકેટ માં લખીશું ત્યારે C ની કોલમ માં 1515 A ની કોલમ માં માઈનસ માં આવશે 1955 ત્યારે C ની કોલમ માં 1515 સામે લખીશું એના cash to be brought oblique taken over. તો 1955 જે બ્રેકેટ માં લખ્યું છે તમે ઈ લઈ જાય છે ને ઓલો ભાઈ ઓલું ટેકન ઓવર જે લખ્યું છે ને એ કાઉન્ટ્સ માં બતાવી દઉં જેથી કરીને ખબર પડે કે જે કાઉન્ટ્સ વાળો પાર્ટ છે એ ટેકન ઓવર છે અને કાઉન્ટ્સ વગરનો પાર્ટ બ્રોટ વાળો. બરાબર છે ભાઈ? હવે ટાઇટલ આપીશું જર્નલ એન્ટ્રીઝ date particulars LF debit rupees credit rupees. અને 3 જ એન્ટ્રીઝ કરવાની છે અડધા પેજ થી વધારે જોઈ નહીં. ડ્રો થઈ ગયું હોય તો કેજો ભાઈ. પહેલી એન્ટ્રી શેની કરીશું બી લઈ કે બી ની કેપિટલ ને લોન તરીકે ટ્રીટ કરવાની એટલે પહેલી એન્ટ્રી કરીશું બીઝ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 11,460 B's capital account debit 11,460 to B's loan account.
નરેશનમાં લખીશું B's capital is treated as his loan. બધાને બાળકો Yes. સેકન્ડ એન્ટ્રી કરીશું બેંક અકાઉન્ટ ડેબિટ 1515 to seize capital account. Bank account debit 1515 to seize capital account 1515. Necessary cash is brought by C in order to make his capital proportionate. And last entry, A's capital account debit 1955 to bank. A's capital account debit 1955 to bank. Excess capital is taken over by A. Excess capital is taken over by A. તો હવે આ કેસ 2 માટે બાળકો તમારે કેપિટલ અકાઉન્ટ અને બેલેન્સ શીટ આફ્ટર બીઝ રિટાયરમેન્ટ બનાવવાનું થાય. કેપિટલ અકાઉન્ટ તમે કોપી પેસ્ટ કરી શકો છો તમારા કેસ 1 માં કે જેમાં ક્રેડિટ સાઈડ તો આ બધું આવશે, ડેબિટ સાઈડ આ પોર્શન નહીં આવે. એટલે અમારે પાછું બનાવવાનું. હા નો કરવું હોય તો તું બેસ સારા કોઈ વાત પૂછું છું. હા કોઈ તમારે બે લોકોએ શું કરવાનું કે તમારે નક્કી કરવાનું, જો ગણવું હોય તો ગણવાનું, બાકી જે કરવું પણ અમે મોજ ક્યાં મોજ. ભાઈ સામાન્ય લોકોએ આ ગણવાનું, અહીંયા ભણવા માટે આવે. તમને એમ લાગતું હોય કે આપણે બધાથી ઉપર છીએ તો જલસા જ કરો. તો જો ભાઈ બેલેન્સ સીડી અહીંયા લખવાનું 10 17 500 અને 10 500 આવું લખશો એટલે અહીંયા એન માં આટલો ડિફરન્સ આવશે ડેબિટ બાજુ, જ્યારે સી માં આટલો ડિફરન્સ આવશે ક્રેડિટ બાજુ. જે બે જગ્યા શું લખવું પડશે, બાય બેંક ટુ બેંક, તમે જે એન્ટ્રી કરી છે એ, અને બી નું અકાઉન્ટ ક્લોઝ કરવાનું છે. બીઝ લોન 11460. પછી બેલેન્સ શીટ બનાવવાનું. બેલેન્સ શીટમાં મેં તમને આમ તો બધા ચેન્જીસ કરવાના કહી જ દીધા. અહીંયા એ અને સી ની કેપિટલ ની બેલેન્સ કેટલી આવશે 17500 અને 10500. બી ની લોન અકાઉન્ટ આવી જશે 11460 બરાબર. અને કેશ એટ બેંક માં 5500 ઇનર કોલમ માં લખવાના પ્લસ સીઝ કેપિટલ અને માઈનસ એસ કેપિટલ. આ 5060. ઘરે બેઠેલા લોકો બાળકો કેપિટલ અકાઉન્ટ ના અંદર તમારે બાકી બધું કેસ 1 માંથી કોપી પેસ્ટ કરવાનું છે.
પણ ખાલી હવે તમે જો અહીંયા તમે જોશો ને તો મેં બ્લુ પેન થી લખેલું છે, ઓલું બધું બ્લેક પેન થી જોવા મળશે. એટલો ચેન્જીસ કે જે તમારે કરવાનો થશે. બને તો ટ્રાય કરવાની કે જોયા વગર આપણે જે છે એ કેપિટલ એકાઉન્ટ ની બધું બનાવીએ. અને બેલેન્સ શીટમાં પણ હવે એ અને સી ની કેપિટલ આવશે, બી ની લોન આવશે અને સામે તમારી જે કેશડ બેંક છે એની બેલેન્સ ચેન્જ થઈ જશે. જે 5500 આવતી હતી 5060 આવશે. આવડશે ને કરતા બધાને ઘરે? Yes, sir. બાળકો 2 મિનિટ મને જરા કામ કરાવો. આ બંને સિવાય જો જેન્યુઅન સેન્સમાં તમે કંઈક શીખવા માંગતા હો તો જો તમને કોકે એક્સપ્લેન કર્યું હોય તો શું કરવું? તમારા હાથે જે કોઈ પણ મદદ લીધા વગર એ વસ્તુ અટેમ્પ્ટ કરવી. જે હું અત્યારે અહીંયા જોઈ રહ્યો છું ને, તમે બધા સીધું કોપી પેસ્ટ. ભાઈ આ ડેબિટ છે, પહેલા આમ ક્રેડિટ બાજુ નથી મેળો ડેબિટ બાજુ. તો આવું જ કરવું હોય બાળકો તો હું તમને પ્રિન્ટેડ આન્સર આપું જે તમે વાંચી જાઓ. કારણ કે આમાં તમારો 1% નો પણ જે છે લાભ નથી થતો. તમારે તમારી જાતને હંમેશા એ ક્વેશ્ચન કરવાનો કે તમે અહીંયા શું કામ આવો? કાઈ શીખવા કે ભણવા આવો છો? જો શીખવા આવવાનો જો આન્સર હોય તો એના માટે આપણી જાતને પૂરેપૂરી સમર્પિત કરવાનું. જે કહેવામાં આવે જે પણ ઓલું હોય એને બહુ વ્યવસ્થિત રીતે દિલ દઈને જો કરશું તો જ અને તો જ જે છે એ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આવશે. અને સમ કેમ ગણવા, કઈ રીતે ગણવા એના માટે અમુક રીતે મારું મગજ પણ કામ કરતું. ખાલી કોપી પેસ્ટ કરીને કોઈ ફાયદો. એટલે ઓબ્વિયસલી કેસ 1 ઉપરથી કેસ 2 બની રહ્યો છે અને 80% વસ્તુઓ કોમન. આ મને ખબર હોય તો મને ઈ સ્પોટ કરતા આવડતું હોય કે 80% વસ્તુ કઈ કોમન છે. રાધર દેન હું સીધું ક્યાંક લખેલું છે અને હું સીધું ઠપકારવાનું ચાલુ કરું. એમાં મને જરા બરોબર જો ખબર પડે કે આમાં કોમન કયું હતું અને નવી વસ્તુ મારે શું લખવાનું. સમજાય બાળકો? તો તમારી રીતે એક જેન્યુઅન અટેમ્પ્ટ કેપિટલ એકાઉન્ટ બનાવવાની. એના માટે તમે રેફરન્સ કોનો લઈ શકો છો? તમે જે કેસ 1 બનાવ્યું છે એના. હવે એમાંથી કરો કોપી. એમાં કઈ વાંધો નથી. વિચારો કે આ વસ્તુ આવશે નહીં આવે, આ વસ્તુ આવશે નહીં આવે. અમારા શું વાંક છે? તું પૂછું કીધું ને યાર આપણે મેં તો પૂછ્યું, મેં તો કીધું નથી યાર. શું હોતા યાર?
Seriously, એટલી જાવે છે મારી બુદ્ધિ મારે આપેલું જ છે કાલકો ઘરે થઈ રહ્યો છે ને? Yes, sir. કૃષ્ણ બીજો કે ચોથી બેમાંથી એક ખબર? પેલો પહેલો નંબર હતો. આ એ કરવાનું. હા તો ઈ તો બકા આની સાથે જોડાય ન થાય. ના ના બરાબર. અને ઉપર રેગ્યુલેટર થી બંધ કરી દો. ચાર્જિંગ વધી ગયો.
Written up. મારા જ અક્ષરે હમણાં જોવે તો મારું મેં ખાલી ઘણું જ જોઈએ યાર. ગજબ. માસ પ્રમોશન હરજી ભજન કરો વાક્ય દુખાયો આવું થાય મારાથી તો. આમ બહુ દુઃખ એવી થાય છે. સાચી વાત.
મારા મમ્મી અરે યાર મારો તો ભાઈ 49,680 બેલેન્સ શીટ નો ટોટલ થાય. હું બોલું છું વન બાય વન બાય. તમારા બેલેન્સ શીટ માં લાયબિલિટી સાઇડ કેપિટલ અકાઉન્ટ A અને C 17,510,500, પછી બીઝ લોન 11,460, એના પછી આવશે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ, બરાબર ને, એ છે ને. એક્સપેન્સ ઓઈંગ છે, ઓકે, ઈ રાખીએ પહેલા. એક્સપેન્સ ઓઈંગ આવશે 775 ના, પછી આવશે વર્કમેન કમ્પન્સેશન રિઝર્વ 0, ક્રેડિટર્સ આવશે 4875 ના, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ 1000, પ્રોવિઝન ફોર લીગલ એક્સપેન્સ 3420, બરાબર છે, અને વર્કમેન કમ્પન્સેશન લાયબિલિટી 150. સામે અસેટ બાજુ લેન્ડ એન્ડ બિલ્ડિંગ 30,000, ઇન્વેસ્ટમેન્ટ 0, સ્ટોક 7520, ડેટર્સ 5100, અનએક્સપાયર્ડ ઇન્સ્યોરન્સ 2000 અને કેશ એટ બેંક 5060 આવવું જોઈએ. ટોટલ થાય 49,680. આવે છે આવું ભાઈ? બરાબર છે ભાઈ આ બધું? એ કઈ રીતે ગણવાનું છે? આ આવે ને એક તો. હા કે બોલનો આવું યા સોરી બાળકો ઘરે બેઠેલા લોકો થઈ ગયો છે. 49 કેટલો હોય ટોટલ 49,680. જોઈએ એ બાર આ સાઈડ ઘરે લોકો તો કઈ ફોટા ટોટલ માં એ બાળકો ઘરે અંત ફોટો
બેંક એકાઉન્ટમાંથી તમે બીજી એન્ટ્રી આપવી પડે ને આપણે બેલેન્સ શીટમાં. તને ખબર પડે, મને તો કાંઈ નથી ખબર. આપી જ પડે. હા, કેસ તો આપવી જ પડતી. લખાય કે ન લખાય ઈ તું જોઈ લે. આપી તો જોઈએ બેંક એકાઉન્ટમાં એટલે કઈ રીતો છે ખરી અસેટ બાજુ જોતે કે કઈ એમને મેં કહું બેલેન્સ શીટ આવે ને એમાંથી એન્ટ્રી બી ખાતે એમ. એટલે અહીંયા આપણે જ અસેટ છે ને. ક્યુ ક્યાં આવે સાથે આ 1955 છે તો ઈ થાય ને. હા થાય ને તે કર્યું એ છે બે છે ને બે કેશ એન્ડ બેંકમાં કર્યું જ છે. હા, બસ તો સુજે ક્યાં જવાની વિચાર એમ નહીં તો ઓલી બધે હા બાળકો 49680 બરાબર છે આ? હજી તો વાત કરી એક કલાક તો મિનિમમ 5:30 40 આટો મારો જ માર્કે જાવ 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 છે બાપુ પ્રોવિઝન ફોર લીગલ તો જાવ હોય તો આટો મારી આવજો. તો બાળકો જો તમે જેન્યુઅલી જોશો, જેમ કે પાછળ તો દયનીય હાલત છે બરાબર, કે તમને ઈ પણ નથી ખબર પડતી કે બેલેન્સ શીટમાં શું લખવા બરાબર અમુક લોકોને. એટલે બહુ સિરિયસલી ખરેખર બાળકો વિચારવાની જરૂર છે તમારે લોકોએ કે શું તમે આ ડિસેમ્બરમાં એક્ઝામ આપશો નહીં આપો બરાબર. આ કોર્સ તમારા માટે બન્યો છે કે નથી બન્યું, એટલા માટે કારણ કે આ તો ખરેખર આ બહુ જેન્યુઅન છે. આમાં ટાઈમ પાસ કરવાની કઈ જરૂર છે નહીં. આ તો આ શરૂઆત અને આગળ જે છે જો અઠે ગઠે આપણે વયા ગયા આગળ બરાબર, તો આગળ તો માથા છે ને ઉપરથી આમ ભટકાય ને પાછા જમીનમાં 4-5 ફૂટ નીચે જાય, પાછું ભટકાય ઉપર આખું બરાબર. એવા કન્સેપ્ટ અને એવી થિયોરીઝ તમારે જે છે એ કરવાની આવશે. એટલે જો તમે સિરિયસ ઇનફ ન હો ને, જેવું હંમેશા કીધે જ રાખો બરાબર, તો ખરેખર શિયર વેસ્ટેજ ઓફ ટાઈમ બરાબર. તમારે એ અત્યારથી સમજી લેવું. એમાં ખોટે ખોટા તમે તમારા આજુબાજુમાં તમારા મમ્મી પપ્પાને કે તમારા જે ક્લોઝ રિલેટિવ્સ છે એના હાઈ હોપ્સ કરો મફતના, તો મારો છોકરો કે મારી છોકરી સીએ કરે બરાબર, આરામ બરોબર સીએ ના અંદર જો કઈ કરતી હોય તો એ જે 1 વર્ષ પછી 2 વર્ષ પછી એ સત્યતાનું ભાન થાય આપું તો આ તો આપણા માટે બન્યું જ નથી જીવનમાં બરાબર. એની જગ્યાએ એ વસ્તુ વહેલી જો થઈ જાય તો તમે તમારી એનર્જીને કોઈ બીજી જગ્યાએ અને સારી જગ્યાએ ડાયવર્ટ કરી શકો કે જ્યાં તમે એક્સેલ કરી શકો બરાબર. અહીંયા એવા લોકો જ આગળ વધી શકશે જે લોકો અટમોસ્ટ સિન્સિયર, જે લોકોને ખબર પડે છે અમુક વસ્તુઓની બરાબર, અને એ લોકો પોતાના સ્ટડી માટે ફૂલી ફોકસ. બાકી જેવું હંમેશા આ નંબર ઓફ ટાઈમ્સ મેં તમારા ક્લાસમાં કીધેલું છે ને હજી હું કહેતો જ રહીશ કે ઓલા હાયરા વડે વાયરા ન હોય બરાબર. એટલે ઓબ્વિયસલી જે વસ્તુ જે છે કે જો તમને ગણવામાં કંટાળો આવતો હોય, લખવામાં કંટાળો આવતો હોય, કારણ કે આપણે તો હાલત કેવી છે, આમ કેટલી દયનીય હાલત કે આપણને ખબર નથી પડતી કે શું લખવું હોય. ત્યારે આગળમાંથી મારે ઘણું બધું તો કેવું કરવાનું છે, કોપી પેસ્ટ કરવાનું. તોય જો હું આમ ફાફા ફંફોડિયા કરે રાખતો હોય ને કે હવે હું શું લખીશ આપું, તો આનાથી ખરાબ હાલત તો હોય જ નથી. જેમાં ઓબ્વિયસલી મને ઈ જ વસ્તુ નથી ખ્યાલ આવતી કે ભાઈ કઈ, અને ઇવન તમે જર્નલ એન્ટ્રીઝ કરો, તમને જો બેઝિક અકાઉન્ટિંગ આવડતું હોય ને બાળકો,
તો જો મને જનરલ એન્ટ્રીઝ કરતા આવડી હોય તો મારે પછી એનું શું કરવાનું છે? કોસ્ટિંગ. તમને જો આવું સાવ બેઝિક નો આવડતું હોય કે ઈ નો ભાન પડતી હોય કે ભાઈ મેં જનરલ એન્ટ્રીઝ કરી છે તો ઈ 3 જનરલ એન્ટ્રીઝ નું તો કંઈક કરવું એમ, ઈ જ્યાં એની જે ઇફેક્ટ આવતી હોય ઈ ઇફેક્ટ આપવું, તો આ બહુ જ કન્સર્નિંગ વસ્તુ. એટલે અમુક લોકો પ્લીઝ આમ હૃદયમાં જો એ લોકોને ખૂચી જતું હોય ને તો એ ખૂંચાડી દે આખું. બહુ ખરાબ રીતે ને બહુ હાર્શ વર્ડ બોલી રહ્યો છું તમારા બધા માટે, પણ તમે બિલો એવરેજ અને જો આ એટીટ્યુડ સાથે ભણવાના હો ને તો ખરેખર આ સિલેબસ નથી તમારા, આ નથી. હું તમને કહું જ છું આખું આ તમે તમારા મમ્મી પપ્પાના પૈસાનું એ વેસ્ટેજ કરો છો ને, તમારા વેલ્યુએબલ ટાઈમ. મેન તો ઈ તમારું આખું જીવન પડ્યું, તમે ઘણું બીજું બધું કરી શકો. આ કરવું જરૂરી નથી કે જ્યાં પછી આ રીતે મારી વાહિયાત વાતો સાંભળવી તમારે મફતની આવે અને હું રોજે રોજ કઈક અલગ અલગ રીતે તમને કહું, તો આવું ન ચાલે. આવું તો એટલીસ્ટ ન થઈ શકે. એટલા માટે ના તમારી પાસે તો એટલા માટે આ એક્સપેક્ટ, જે મેં હમણાં પાછળ કીધું ને આખું, કે આ 18 વર્ષમાં હું પહેલી વાર હું પોતે ફેસ કરી રહ્યો છું કે અકાઉન્ટ્સ ના અંદર મારે કોકને કઈક બેઝિક પોર્શન કેવો પડે કે ભાઈ આમ નહીં આમ લખ, આમ નહીં આમ. આનું રીઝન શું છે કે 11મા 12માં એક્ઝામ આપી હોય ને પ્રોપરલી એવરી ટાઈમ લેવાની હોય ને આખી, તો અડધી વસ્તુ તો યાદ ક્લિયર થઈ ગઈ. બરાબર. એ તમારા કેસમાં અનફોર્ચ્યુનેટલી નથી. બરાબર. એટલે તમને અમુક વસ્તુની તો ખબર જ નથી કે ભાઈ અમુક વસ્તુ કઈ રીતે એક્ઝામમાં આપણે ડીલ કરવાનું છે કે શું કરવાનું. એટલે તમે તમારી રીતે અમુક સ્કૂલમાંથી પંપ માર્યા હોય, બરાબર, અમુક ઘરે રોજ પંપ લાગતા હોય, આજુબાજુ વાળા પંપ આવીને મારી જતા હોય પાછા, અને બાકી મનમાં તો રાયું તો ભરેલી જ હોય. આપણે પાછું આપીએ આપણે તો એમ સમજતા હોય કે આપણે આવ્યા પછી પૃથ્વી ઉપર બંધ જ થઈ ગયું. એટલે ઓબ્વિયસલી જે તમને ખબર નથી ને એવું ઘણું બધું એટલે એટલું બધું છે કે જે તમને હજી તો તમે એના ઓલા આપણે ફ્રેક્શન ઓફ પાર્ટમાં નથી પહોંચ્યા. એટલે ઈ વસ્તુને સ્વીકારતા શીખવી જોઈએ. બરાબર. અને જે વસ્તુઓ કરવાની છે એટલીસ્ટ તમે કરો ગમે તે રીતે, જે હમણાં આ લોકોએ કીધું બરાબર અમારે નથી ડ્રો કરવું તો તેલ પીવા ગયું, નો ડ્રો કરો કઈ વાત, પણ એટલીસ્ટ ઈ વસ્તુ ત્યાં લખો તો ખરી. તમે ઓલા બે લીટા નો કરો તેલ પીવા, પણ ઓલો ભાઈ બિચારો આગળ પાછળ આખું કેપિટલ અકાઉન્ટ લખ્યા પછી શું લખવાનું હારું એના માટે બઠો વળી ગયો. બોલો મને આમ એટલું આમ ખરેખર એવું થયું આખું તો એને ઊભો કરીને કહું કે ભાઈ તું ઘરે વયો જા. એટલે આ તો કેટલી હદે વાહિયાત કહેવાય. એટલે ઓબ્વિયસલી બાળકો તમે જરાક જુઓ, જો તમારે ખરેખર ઇન્ટરેસ્ટ ન હોય ને આ બધા સબ્જેક્ટ્સ ના અંદર, તો આ ઇન્ડિકેશન્સ બરાબર ઉપર વાળો તમને ઘડીએ ઘડીએ ઓલા મોકલી રહ્યો છે કે ભાઈ તું આ નો કર આ વસ્તુ, બરાબર, તો ઈ સંદેશાઓને સાંભળો. બરાબર. ભાઈ મારે આ નથી કરવાનું, આની જગ્યાએ કાંઈક જીવનમાં બીજી જગ્યાએ મોરચાઓમાં હું ઝંડાઓ ગાળી, તો એ લ્યો આખું. આ કોઈ આપણા ઈગોનો કોઈ ક્વેશ્ચન નથી કે આ તો કરીને જ રહેશું, ગમે થાય થાતું કરી લો. બરાબર છે. પણ જો તમે એવું રાખ્યું હોય કે આ કરીને રહેશું તો પછી એવા એફર્ટ્સ એવું તમે ત્યાં બતાવો કઈક એના અંદર તમારા પોતાના કઈક મહેનત. આજે આવડે ન આવડે એ વસ્તુ નથી કે મને આવડવું જ જોઈએ, પણ કઈક એક સિન્સિયર એફર્ટ્સ તો દેખાવી જોઈએ ને કે જેમાં તમે કઈક મહેનત કરી રહ્યા, તમે કઈક ને કઈક જાણવાની કઈક શીખવાની તમારા અંદર કઈક જિજ્ઞાસા છે. પાછું એ કેવું છે કે ભાઈ નો થયું તો તમે તેલ પીવા પાછા એમાં શું ફેર, તો એવું ન થઈ શકે. બરાબર ને ભાઈ. જો જરાક તમે લોકો અલ્ટિમેટલી લાઈફ તો તમારે લોકોએ આગળ વધવાનું, જે તમને જ ખબર વધારે પડતી હોય શું કરવાનું.
અને ડીપ ડાઉન અંડર આપણે બધાને તો ખબર જ હોય કે આપણને કેટલી ખબર પડે છે ને કેટલી નથી પડતી. એમાં ગામ કોઈ પિન પોઈન્ટ કરે કે ન કરે એનાથી કોઈ ફરક પડતો નથી. એટલે ઈ જરાક જોવું જોઈએ. હું તો ખાલી એટલું સમજુ કારણ કે હું બહુ જ લોઅર બેકગ્રાઉન્ડ માંથી અહીંયા સુધી પહોંચેલો. એટલે મને જે સૌથી વધારે કિંમત જે છે ને એ પીસા. બરાબર. જો મારા બાપુજી 9,200 રૂપિયા ખેંચ્યા હોય રજીસ્ટ્રેશનમાં, મારા બાપુજીએ 13-14 હજાર રૂપિયાની ફીસ ભરી અને મારા બાપુજી ને મમ્મીએ અમુક ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ મારામાં કર્યું હોય જેમાં એ લોકો જોતા હોય. કારણ કે તમારામાંથી હું એવું નથી માનતો કે બધા કઈ બહુ ખુખાર વેલ ટુ ડુ જવું. હું તો એમાં મેં નિયમે બનાવ્યો કે જે લોકો ધનાધ્ય ઓલામાંથી આવતા એ લોકોએ સીએ કરવું જ નથી. કોઈ કરવું એ બીકોમ કરે મોજ કરો જલસા. આટલું બધું તો હવે જીવનમાં બીજું શું કરવાનું? બધી વસ્તુ એવા લોકો માટે જે લોકો નીચેથી ઉપર જાવ. તો જો મારા મમ્મી પપ્પાએ કઈક મારા અંદર એવું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો એટલીસ્ટ હું કઈ બીજું ન રિસ્પેક્ટ કરું તો તેલ પીવાનું. એ લોકોની લાગણીઓને તો સમજી શકું. હું મારી જે બેસ્ટ એફર્ટ છે એ આપું. હું પૂરેપૂરી જે છે એમાં ઘૂસી જાઉં અને હું મારી પોતાની બેસ્ટ ઓફ માય એબિલિટી હું અટેમ્પ્ટ કરું. પછી રિઝલ્ટ જે આવે એનાથી કોઈ લેવા દેવા નથી. તો એટલીસ્ટ તમને એવો અફસોસ તો ન રહે કે ભાઈ આપણે કઈ મહેનત નહોતી કરી, ખાલી ગામને આપણે ફોલ સોંપ આપી કે ભાઈ અમે આવું કરી રહ્યા છીએ. બરાબર થોડી બરાબર છે ને બાળક? તો આ જે મેં તમને ખુખાર જે કીધું ને એનું જે આપણે જે કહીએ કે એનો નેક્સ્ટ પાર્ટ જે છે એ ત્રીજો કેસ છે. એમાં શું લખ્યું છે? Capital of new firm is to be proportionate. એવું જ કંઈક લખ્યું છે. Yes, then you profit sharing ratio. બરાબર. સેકન્ડ કેસ અને આ થર્ડ કેસ વચ્ચે ડિફરન્સ શું છે? ઓલામાં આપી દીધો. ઓલામાં 28,000 હતા, આમાં છે. આનો મતલબ શું થયો કે A અને C ની જે ટોટલ કેપિટલ થતી હોય એના proportion. ઈ પ્રોપોર્શનેટ થવી. બરાબર. તો હવે શું થશે અહીંયા કે અહીંયા કોકની કેપિટલ જેટલી વધારે હશે ને એટલી જ બીજાની કેપિટલ શું થશે? એટલે એક્ઝેક્ટ રૂપિયામાં અમુકમાં એક ભાઈ જે છે પૈસા લઈ જતો હશે એટલા જ સેમ રૂપિયા બીજો લઈ આવતો. કારણ કે ઓવરઓલ કેપિટલમાં કોઈ ચેન્જ આવવાનો નથી. હવે ઓવરઓલ કેપિટલ એટલે કેટલી કેપિટલ? 28,440. ગુડ. બરાબર. જે ફર્સ્ટ કેસમાં તમે જે ગણી A ની કેપિટલ 19,455 અને 8,950. કારણ કે બાકી બધું તો એમને જ રહેવાનું, અનચેન્જ જ છે. તો ઈ બેની કેપિટલ મળે કેટલી? 19,455 ને 8,985. એનો ટોટલ કરો તો 28,440. આ કયા રેશિયોમાં હોવી જોઈએ? New by change. તો ઈ પ્રમાણે હું A અને C ની કેપિટલ ગણી નાખું. 17,775. તો આનો મતલબ તો શું થયો કે આ કેસ 2 થઈ ગયો ને? આ 28,000 આપ્યા હતા, હવે મેં એની જગ્યાએ 28,440 મેં ગોતી લીધા અને હવે 28,440 ને નવા પીએનએલ માં વેચી નાખીશ અને એક ભાઈ પૈસા લઈ આવશે ને એક લઈ જશે. એ જ સેમ 3 જર્નલ એન્ટ્રીઝ થાય. બી ની કેપિટલ ને હજી શું કરવાની છે? લોન તરીકે. ખાલી બીજી ને ત્રીજી એન્ટ્રીમાં જે અત્યારે તમે 1955 ને 1515 લખ્યા છે ઈ અમાઉન્ટમાં શું થશે? આનો મતલબ શું થયો કે તમારી બેંક બેલેન્સ હવે કેટલી રહે? જે ફર્સ્ટ કેસમાં 55. ઓલો ભાઈ પૈસા લઈ જાય છે એટલો લઈ આવે છે. બરાબર. એટલે ચેન્જ શું આવે તો કે અહીંયા કેપિટલ બેલેન્સ જે સેકન્ડ કેસમાં લખી ને એ ઇન્ડિવિડ્યુઅલ કેપિટલમાં શું થાય? ચેન્જ. હવે 17,510,500 નહીં આવે. હવે આવશે 17,595 અને 10,665. બરાબર. બી ની લોન એ જ રીતે. પછીની લાયબિલિટી સાઈડ તો આખી એને જ આવે કે જે કેસ 2 માં લખી.
બરાબર. અને અસેટ બાજુ બધું ઈનું ઈ ખાલી અહીંયા બેંક બેલેન્સ જે 5060 લખી ને એની જગ્યાએ કેટલી હશે? 5500. આ બધાને સમજાવવું છે Yes, sir. પાક્કું ને? Yes. તો નીચે કેસ 3 લખી અને વર્કિંગ કરી લઈએ. કેલ્ક્યુલેશન ઓફ કેપિટલ. જેમાં લખીશું ટોટલ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ 19,455. આ મને કેસ 1 ઉપરથી મળશે. A ની કેપિટલ 19,455 19455 પ્લસ 8985 એટલે 28,440 આવે. ટોટલ કેપિટલ નીચે ઓલી લાઈન લખી નાખીશું. ટોટલ કેપિટલ is to be proportionate in new P&L ratio. So A's capital is equal to 28,440 into 5/8. એટલે 17,775. અને C's capital is equal to 28,440 into 3/8. એટલે 10,665. અને હવે ઓલું નાનકડું ટેબલ કેશ ટુ બી બ્રોટ ઓબ્લિક ટેકન ઓવર એ કેસ 2 માં લખ્યું હતું એવું કેશ ટુ બી બ્રોટ ઓબ્લિક ટેકન ઓવર પર્ટિક્યુલર્સ A અને C. જેમાં ન્યુ કેપિટલ $1,775 અને 10,665 less old capital $19455 અને 8985. So cash to be brought oblique taken over માં આપણે કાઉન્ટ્સ કરી નાખશું. તો એ ઘરે લઈ જશે રૂપિયા 1680 જેટલા, ત્યારે સી ઘરેથી લઈ આવશે 1680. બે અમાઉન્ટ તો સેમ જ આવશે. કેશ ટુ બી બ્રોટ ઓબ્લિક ટેકન ઓવર કાઉન્ટ્સ માં બતાવશું. અને હવે તમે જે કેસ 2 માં જે 3 એન્ટ્રીઝ કરી ને ઈ સેમ એન્ટ્રીઝ. એમાં પહેલી એન્ટ્રી તો કેસ 2 ની કોપી પેસ્ટ છે. બી ની કેપિટલ ને બી ના લોન તરીકે નાખો. જ્યારે બીજી અને ત્રીજી એન્ટ્રી પણ સેમ પણ અમાઉન્ટ ચેન્જ થઈ જશે. આ 1915 ને 1515 હતું કઈ એવું હતું ને, એની જગ્યાએ 1680 આવશે. આવશે ને કરતા બાળકો ઘરે થઈ જશે ને બાળકો બધા એ બાળકો. Yes, sir. તમારે બાળકો ઓલામાં ક્રમચય સંચય થઈ ગયું પરમ્યુટેશન yes. કોમ્બિનેશન મેથ્સ માં પૂરું બધાને 1 મહિનો થઈ ગયો હા? બધાને આવડે? Yes. Yes, sir. આવડે છે. આમ તો તમે 12મા માં ભણ્યા છો ને? 11માં. કેટલા હું ચેપ્ટર આવતું? એની ઈચ્છા. બોલ હા, મગજ મારે યાદ છે.
આટલું તો મોટું છે ને, હવે બોલવું કંઈ. હા. મારે એક પાછી બોલે. તારે તો બકા, તારે તો આતિમ છે, આસિફ છે. ઓકે, now practice મૂકી દીધી હે? ઓ એમલ રૈયાણી છે જો પૂજા કોમ્પ્લેક્સમાં 208 નંબર. મારો બહુ સારો મિત્ર અને બહુ સારી પ્રેક્ટિસ છે એની પાસે. અને બહુ વ્યવસ્થિત ઘર જેવું થશે તમને. તારે કઈ બીજી માથાકૂટ ન થાય. ત્યાં મળતો આવે ને મારું નામ લેજે, એકવાર વાત કરી લે, પછી મને કહેજે, પછી હું તને બીજા કહીશ નહીં તો પછી. પણ બાકી નહીં તો અહીંયા જ આવીશ તો આ બહુ સારું જ છે, તને મજા આવશે. બરાબર, પૂજા કોમ્પ્લેક્સ છે. એવું હશે તો હું તને નંબર એનો અત્યારે વોટ્સએપ કરી દઉં છું, ફોન કરી જાજો. બાળકો જર્નલ એન્ટ્રીઝ થઈ જાય તો કેજો. થઈ ગઈ? ના. હું ખાલી થઈ જાય તો હું ખાલી કહી દઉં તમને. પછી કેસ 2 માં જે કેપિટલ અકાઉન્ટ ને બેલેન્સ શીટ બનાવ્યું ને એ આખું કોપી પેસ્ટ કરવાનું તો તમે વ્યવસ્થિત સમજાવો. પણ ખાલી ફરક શું થાય કે કેસ 2 માં તમે અહીંયા 1915 લખ્યા હતા, બરાબર છે ભાઈ, સોરી અહીંયા લખ્યા હતા 2 બેંક કરીને 1955 હતું તો 1915 અને અહીંયા લખ્યું હતું બાય બેંક 1515 સી ની કોલમ. યા ખાલી ચેન્જ થાય, બે જગ્યાએ શું આવી જશે 1680 અને બેલેન્સ શીટ માં કેપિટલ માં એ અને સી ની કેપિટલ હવે તમે જે ન્યુ કેપિટલ ગોઈતી એ બરાબર, બાકી બધું એનું અને સામે બેંક માં બેલેન્સ કેટલી આવશે 5500 આવશે બનાવતા ભાઈ બધાને. યસ. તો પૂરું કરી નાખો. હા હા મને ખબર છે. હા અરે કોણ કોણ નુપુર તને ક્યાં ની કેતી છે ને, તને કે સરને કે હે કોઈ પેરી રાખસર બોલ છે બરાબર રીતે પેરી ને કામ અરે ના એવું નથી મને ખબર છે આઈ નો ધેટ વાંધો નહીં
ક્યાં છે? હું તો બધી કહી દઉં. એટલે કહી દઉં પણ આમ પછી એમ દુઃખ લાગ્યું એવું દેખાડું ને બધું કહી દઉં. મને કાંઈ ખબર જ નથી પડતી. ખબર નથી ક્યાં ચડી શકો. એમ નંબર મોબાઈલ નંબર તો બાળકો મેં તમારી ફોર્મમાં સાઇન તો કરી દીધી, સિક્કો એ લાગી ગયો, ત્યાં તમારે એક મેમ્બરશિપ નંબર જેના જેના પર મારી સાઇન એ લોકોના નસીબમાં આવ્યું, તો ત્યાં તમારે મેમ્બરશિપ નંબરમાં આ લખવાનું 118 500 અને આ મોબાઈલ નંબર, આ બે વસ્તુ તમારે લખવી બરાબર. બાકી અંકુર છે, જેના નસીબમાં અંકુર આવ્યું હોય અંકુરને મળવાનું એને. સરે કીધું કે તમે તો લખી નાખ્યું. અંકુરનું કરી નાખ્યું હતું ને તમે? હા, બસ. મારી સાઈન કરાવવાળા જનરલી પાસ થઈ જાય. એટલે લાગે છે પાસ નહીં થાય એમ તમે પોપટમાં માથા ફસાય. એવું ન હોય સર. એમને ખાલી મસ્તી કરો. અનુભવ છે. સર આવો અનુભવ અમને નો કયો ને. હમણાં જ છે હા. સર બોલ બોલ. અહીંયા આપણે ફર્સ્ટ ડેટ લખીએ ને પછીની ડેટ નું તો કઈ નક્કી ન હોય એટલે આપણે લાસ્ટ ડેટ લખીને આપણે ઈ જ કરવાનું ને. ફર્સ્ટ ડેટ લખીએ એટલે ફર્સ્ટ એટલે ટૂંકમાં બેલેન્સ હોય ઈ તો ફર્સ્ટ ડેટ ના હોય અને પછી આ બધામાં લાસ્ટ ફર્સ્ટ ડેટ ક્યાં આવે છે? બેલેન્સ બધી 31/12 ની જ હોય ને. પેલે તારી પાસે બેલેન્સ શીટ જ 31/12 ની છે. હા હા અને ઈ દિવસની તું વાત કરી, બધી બધી તારીખે બધી ડેટમાં તારીખ ઈ જ આવે. એક જ આવશે હા ઓકે.
એ થઈ ગયું બાળકો? બાકી છે. પાછા 50 120 જ આવશે, બરાબર ને? કરંટ અકાઉન્ટ નું હશે તો કીધું હશે, બાકી તો બાય ડિફોલ્ટ તારે બેંક જ છે. બાકી તને કીધું છે કરંટ અકાઉન્ટ ઓપન. એ બાળકો થઈ ગયો છે ને ત્રીજો કેસ. 50 120 આવશે ટોટલ બેલેન્સ શીટ, બરાબર ને? તો ચોથો કેસ તો પછી કરીશું, પણ આજે ઘણા દિવસથી આ બધા દૂરી રહ્યા છે હોમવર્ક. તો જેએલપીયુ નો ક્વેશ્ચન તમને હોમવર્ક આપ્યો હતો, નતો કર્યો ને બધા? આજુ કર્યો છે કાકુ? ખાધો છો? કર્યો ગણો જ બતાવજો કયો હતો હોમવર્ક માં ગયા? ઓહ ગજબ ગજબ. જો કઈક ભાઈ બેલેન્સ શીટ નું એક્સટ્રેક આપ્યું હતું, ગુડવિલ 10,000 ની હતી, જેએલપી 10,000 હતી, અને કોણની ડેથ થઈ હતી ભાઈ? વાયની ડેથ થઈ હતી, અને 1 લાખ રૂપિયાની જેએલપી હતી, બરાબર ને? અને ગુડવિલે કઈક લાખ રૂપિયા સુધી લઈ જવા. તો સૌથી પહેલું કામ તો તમને ખાલી એટલું જ કીધું છે કે ગુડવિલ ને 1 લાખ રૂપિયા ની વેલ્યુ થઈ. ક્યાંય રિટર્ન ઓફ કરવાની કે એવી કોઈ વાત કરી નથી. ગુડવિલ ઓલરેડી બુકમાં છે 10,000 રૂપિયા, અને હવે એમાંથી 1 લાખ રૂપિયા કરી રહ્યા છે, તો ગુડવિલ અકાઉન્ટમાં કેટલા વધી રહ્યા છે? તો પહેલી એન્ટ્રી એ કરવી પડે, ગુડવિલ અકાઉન્ટ ડેબિટ to X Y's capital to XYZ છે કે ABC? તને મારી જમે તો X capital, Y's capital અને Z's capital 45,000, 27,000 અને 18,000. આ પહેલી જનરલ એન્ટ્રી થાય. ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 90,000 to X to Y to Z. બરાબર છે ભાઈ? ગુડવિલ અકાઉન્ટ is raised to 1 lakh rupees. આ પહેલી વસ્તુ. જ્યારે સેકન્ડ પાર્ટ તો હવે તમારા માટે બહુ ઈઝી એટલા માટે હોવો જોઈએ કારણ કે હવે જેએલપી ના રૂપિયા મળે. જેએલપી એસેટ તરીકે બુકમાં હતી,
પોલિસી અમાઉન્ટ 1 લાખ હતી તો 10,000 ની વસ્તુના લાખ રૂપિયા મળ્યા તો એમાં 90,000 નો પ્રોફિટ જે પાર્ટનર્સ વચ્ચે વેચાય છે. બરાબર ને? પેલા તો ઓલું જેએલપી નું કરવું પડે ને, જેએલપી ડેબિટ ટુ XYZ ઈ 90,000 જ આવે એટલે ઈ સેમ વસ્તુ કેટલા કીધા તે 45, 27 અને 18 અને હવે જેએલપી માં 1 લાખ રૂપિયા થઈ ગયા એટલે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ જેએલપી 1 લાખ રૂપિયા. આ 3 એન્ટ્રીઝ થાય. પાછી બોલું છું ભાઈ, પહેલી એન્ટ્રી ગુડવિલ ને 1 લાખ સુધી પહોંચાડવા, ગુડવિલ ડેબિટ ટુ XYZ 45, 27 અને 18. સેકન્ડ એન્ટ્રી જેએલપી ડેબિટ ટુ XYZ સેમ વસ્તુ 45, 27, 18 અને થર્ડ એન્ટ્રી બેંક એકાઉન્ટ ડેબિટ ટુ જેએલપી. સેકન્ડ માં લખવાનું પ્રોફિટ ઓન જેએલપી ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અમંગ પાર્ટનર્સ અને થર્ડ માં જેએલપી ની આપણે રૂપિયા મળ્યા છે તો કેશ ઇઝ રિસીવ્ડ ઓન ધ ડેટ ઓફ વાય કે શું હતું? બરાબર. આ 3 એન્ટ્રી સાહેબ અંધાઈને બાળકો આવો છો. તો હવેથી બાળકો આપણે એવું કરીશું, જો આજે સાંજે જો પાછા મળ્યા આપણે કદાચ ઓલા સોગા વર્સિસ એવું લખ્યું છે ને, સોગા ઓબ્લેક તો જે ઘણા સમયથી આપણે ઇંતજાર હતો એ વસ્તુ કરીશું. પ્રોબેબિલિટી સ્ટાર્ટ કરીશું. તો સ્ટેટિસ્ટિક્સ હશે ને. હવે હું તમને કહીશ કે મારો લેક્ચર જો દિવસમાં 2 વાર હોય તો એક અકાઉન્ટ અને એક સ્ટેટ, પણ જો એક સિંગલ લેક્ચર હશે તો એ કેનો હશે? અકાઉન્ટ નો હશે કે સ્ટેટ? પણ આપણે હવે સ્ટેટ પણ પેરેલલ શું કરીએ છીએ પાછું ચાલુ કરી દઈએ. તો સંભાવના ભાઈ જે તમે બધા ધુરંધરો ને ગજબ આવડતું હશે પહેલું જો